પરીક્ષિત મહારાજનું રાજ સુંદર ચાલી રહ્યું છે અને એકવાર પૃથ્વી રૂપી ગાય ની પાછળ એક કાળો પુરુષ પડ્યો છે. પૃથ્વી એ ગાય, ધર્મ એ બળદ. ગાય બળદને રડતા રડતા વાતું કરે છે અને પરીક્ષિત નીકળ્યો એટલે સાંભળે છે. ગાય બોલે. ઘણા લોકો એમ કે ભાઈ ઝાડવા બોલ્યા ને પ્યાસજી સાંભળ્યું. ઝાડવા થોડા બોલતા છે, ન બોલે. કેમ? આપણે યાર આપણા પાડોશી નો બોલતા, એમાં ઝાડવાની ભાષા કેદી સમજાય? આપણે યાર કોઈને વ્યવહાર જ ન હોય, કઈ બોલવાનો ક્યાં સામું જોવાનો વ્યવહાર નહીં, એમાં બીજાની ભાષા તો આપણને સમજાય. ઝાડવા બોલે ન બોલે? એ બોલે, પણ એની ભાષામાં બોલે. તમને બધાને સમજાય કે ગામડે ખેતી કરતા હોય ને ખબર હોય, એ શેઠે જઈને ઉભા રહે એટલે તરત વણનો છોડવો હોય, એમ કે આમાં કોણેપની નાખો થોડીક, કે નહીં? એ જાવ એટલે તરત એમ કે હવે થોડુંક વધની નાખો. પાણી એને અંતરમાં વાલું, પણ એ પછી ક્યારેક છોડવું એમ કે હવે થોડીક તાણ પડવા જો તો સારું. એને અંતરમાં વાલું, પાણી વિના છોડવાનું કંઈ થાય, પણ વધી જાય એટલે એનું છોડવું એમ કે હવે રહેવા દો. અને ખેડૂતને એ ભાષા સારી રીતે સમજાય એટલે એ છોડવાને હાવ ઢળી ગયેલો હોય, દુનિયાના ગમે એટલા રોગોથી ઘેરાઈ ગયેલો હોય, પણ એ ગમે ત્યાંથી દવાના ખર્ચા કરીને કાળી મહેનત કરીને એ છોડવાને સીધો કરીને એમાંથી ઝીંડવું કાઢી લે. વાવ્યું છે એટલે કાઢી આવીને, અને વાવો એટલે એને ઉગવું જ પડે, એને આપવું જ પડે. 5, 25 કે 50માં થયા હોય ત્યાં થાય. વાવ્યું હોય ઉગશે, વયું ન જાય વિઠ્ઠલ. વાવો એટલે ઉગે. કરેલું સત્કર્મ પણ ભોગવવું પડે અને કરેલું દુષ્કર્મ પણ ભોગવવું જ પડે. એમાં ક્યારેય કોઈનું કંઈ હાલતું નથી. એટલે ધર્મ ને બળદ ગાય બે વાતો કરે છે. ગાય એનું રોવે, બળદ એનું રોવે. દુઃખ બેયને છે. ધર્મ પણ દુઃખી છે, પૃથ્વી પણ દુઃખી છે, બેયને દુઃખ છે. બે દુખિયા ભેગા થાય તો શું થાય? અરે ભાઈ, તારા ભાઈના સ્વભાવમાં કાંઈ સુધારો થતો નથી. ભાઈ તને લાગે અમારી ઈ છે, તને એ બહાર બધાય ફંદ ફતું છે, ઘરે તો બોલાવ્યા ન થાય. આ દરેક અસંતોષી મનની વાત છે. આ ઘણા નથી. રોટલી બે ભાઈબંધ ટિફિનમાંથી જમવા હારે બેઠા ને, ઓલી બળી ગયેલી રોટલી એમ જોઈને ઓલો એનો ભાઈબંધ એને આંખમાં આંસુ કે સામે એટલે એવું લાગે એ કે મારે ત્યાં રોજનું છું, કે રોજનું તો રોજનું, પણ ખવાય એવી તો રહેશે એ કે મારે તારી સામે કાઢ્યા જેવી જ નથી. હું દરરોજ જોઉં છું તારી ઘરવાળી રોટલી કરે, ભલે થોડીક બળી જાય પણ ખાધા જેવી જ રહેશે. મારે આગળ કાઢું જ ખબર પડે, મને રોવું આવે છે, થોડોક ભાગશાળી છું. પૃથ્વી રડે છે કે મને કળિયુગ દંડ આપે, ધર્મ એમ કહે મને દંડ આપે છે. બેની વાતો પરીક્ષિત સાંભળે છે. શિવાલય ગયા ક્યારે? આમ તો આ તો પાડો ગયા જો ને, એમાં એવું તમે ના પાડો છો બધા. શિવાલય તો કોણ ન જાય? જીવતા ન જાય, મેરા પછી મૂકી જાય, બાકી ત્યાં તો જવું જ પડે. બીજે ક્યાંય ન જાવ તો હાલે, બાકી શિવાલય તો જવું જ પડે. કાંઈ નહીં, છેલ્લે દીવો મૂકી આવે કે હાલે ભગવાન રાખ. પણ ભગવાન એમ કે આને હું ઓળખતું નહીં, એ ઓળખાણ થઈ જાય 2-3 દી રહે ને પછી મળે ફૂફાડા કાઢવામાં દીવો છે ને, પછી ભગવાનને ખબર પડી જાય હા સારું થયું ભાઈ આવ્યો નહીં તું, નકર અહીંયા બધું આડાવડું થઈ જાય. શિવાલય પોઠિયો જોયો? પોઠિયો. હવે પોઠિયાને આંખું બંધ કરીને યાદ કરો એટલે એ પોઠિયાને જોજો. ધર્મ છે એને 4 પગ હોય, 4 ચરણ હોય. એ પોઠિયાને 3 પગ વળી ગયેલા છે, 1 પગ બહાર છે. ધર્મના 4 ચરણ છે: સત્ય, તપ, પવિત્રતા ને દાન. કળિયુગના ધર્મની અંદર સત્ય પણ અઘરું છે, તપ પણ અઘરું છે, પવિત્રતા તો હવે અહીંયા બેઠા બેઠા અમે જ્ઞાન વૈરાગ્યની વાતો કરતા હોય તો ક્યારેક અમને ઘણા પ્રકારના સ્વાર્થો ઊભા થઈ જતા હોય. હા, ઘણી વખત, કારણ કે જે કહેવાનું પર્સનલી આપણે આપણી ઉપર જ વાત કરવાની, એટલે કોઈને ખોટું ન લાગે, કોઈને દુઃખ ન થાય. વાતો થઈ શકે જ્ઞાન વૈરાગ્યની, પણ એવું હકીકતમાં જે ગવાય છે, જે કહેવાય છે, જે સંભળાય છે એવું જીવાતું નથી. પ્રયત્ન કરવાનો છે, નથી જીવાતું એટલે બધું પડતું મૂકી દેવાનું એવું નથી. પ્રયત્ન કરાય. બાકી દુનિયામાં ક્યારેય જોયું છે? દુનિયામાં એક એવો દાખલો બતાવો, પોથી વાંચીને કોઈ
થયો હોય અક્કલના આંધણમાં બુદ્ધિ ગફાયના, તમે રહ્યા ઘરના બાકી તમથી છુપાવાયના, વાત બાર જાય તમે રહ્યા ઘરના બાકી. આ દુનિયામાં એક એવો દાખલો બતાવો, પોથી વાંચતા હતા ને, વાંચીને કથામાંથી વૈરાગ લાગ્યો દાદાને, અને લાગ્યો તે એવો લાગવા વાળો લાગ્યો, બધું પડતું મૂકી દીધું, કપડાના થેલાને ગાડીને બધું પડતું મૂકીને ક્યાં વી ખબર નહીં થઈ ગયા. થયો હોય બોલાય નહીં. આ લાઈવ હાલતું અત્યારે કટકો કરીને રોડે ચડાવે આપણને, માંગો માફી. ઓલો હકાભા નથી કહેતો, હકાભા ગઢવી બિચારા વેદના છે, એના એ કલાકારની વેદના છે, એ ધ્યાન રાખવું પડે. આમ કટકો કરીને રેવા રોડે ચડાવે. આમ ગમે એ ખાઈ લેવામાં કોઈની લાગણી ન દુભાય, ગમે એવું પી લેવામાં કોઈની લાગણી ન દુભાય, ગમે એવો ધંધો કરી લેવામાં કોઈની લાગણી ન દુભાય. પણ કોક સાધુ કોક બ્રાહ્મણ કાંઈક જરીક ભૂલ કરે એટલે તરત લાગણીના એવા ફોરા છૂટી જાય કે મળે તોડફોડ થવાનું, મળે પૂતળા હળગવાનું, આવી લાગણીઓ દુભાઈ જાય તરત. બીજે ક્યાંય લાગણીઓ માંદા નથી. લાગણીઓ ઘણી જગ્યાએ દુભાવી જોઈએ. આ દેશની અંદર વૃદ્ધાશ્રમો છે, આપણને લાગણી દુભાવી જોઈએ. આ દેશમાં કતલખાના હાલે છે, આપણી લાગણીઓ દુભાવી જોઈએ. આ દેશમાં સાધુઓની સામે આંગળી ચીંધવાવાળા છે, લાગણીઓ દુભાવી જોઈએ. આ દેશની અંદર ધર્મની નિંદા કરવાવાળાઓ સત્તા ઉપર બેસી જાય છે, લાગણીઓ દુભાવી જોઈએ. લાગણી ત્યાં દુભાવી જોઈએ કે આપણે કપાળમાં તિલક કરીએ છીએ અને જેને ધર્મ હારે ક્યાંય લેવા દેવા નથી, ક્યારેક એના ગાડે ચડીને આપણે એના ગીત ગાઈએ છીએ. લાગણી દુભાવી જોઈએ. જો આપણે ધર્મવાન છીએ તો કપટ રહિત ધર્મની વાત આપણે ત્યાં સમજવાની. લાગણી ત્યાં દુભાવી જોઈએ. જો આપણાથી આપણા મા બાપ નથી સચવાતા તો લાગણી ત્યાં દુભાવી જોઈએ. જો દીકરો આપણા કૈયામાં નથી તો લાગણી ત્યાં દુભાવી જોઈએ. માણસ તરીકે જીવીએ એવું ન જીવતા હોઈએ તો. લાગણીઓ દુભાવવાના ઘણા કારણો છે. અહીંયા લાગણી ન દુભાવાય. બહુ જરી ગમતી ભૂલ થાય એટલે મળે આમ આ દાદાએ આમ કરી નાખ્યું, ના સ્વામીએ આમ કરી નાખ્યું, ના સાધુ આવો બોલે ફલાણા હાથ. એલા ભાઈ બીજા ઘણા કામો છે કર્યા જેવા, એ કરો. નથી ગમ્યું ડિલેટ મારી દો, ફોરવર્ડ ન કરો. રેડીમેડની દુકાનમાં જાઓ, બધા કપડાં ક્યાં આપણા માપના હોય. આપણે આપણા માપનું છે એ પહેરી લેવાનું, નીકળી જવાનું. બીજા જેના માપના છે, જેને જે માપનું જોતું છે એ પહેરી નીકળે. આપણું થઈ ગયું, દઈ દો, બિલ ચૂકવી દો, નીકળી જાઓ. જો કરેગા સો ભરેગા, તું ક્યું ભયો ઉદાસ. જે કરશે એ ભોગવશે. તો ધર્મ દુઃખી છે કળિયુગની અંદર, કારણ કે સત્ય તપ અને પવિત્ર, અને જરી કે દુઃખી નહીં થવાનું. ન તો મારે થવાનું, ન તો તમારે થવાનું. આ કળિયુગના અપલક્ષણ છે. ઓલવેઝ ગમે ત્યાં જાઓ ત્યાં હામું મળશે. અને વળગે આ એવું ભૂત છે, એ વળગ્યા વિના રહે જ નહીં. ગમે એટલા પ્રયત્ન કરો પણ ક્યારેક કુસંગ થઈ જાય, જાગતું જ રહેવાનું. જરી કે જો ગડમથલ થઈ, હા 8 નંબરના હાઈવે ઉપર જતો હોય ને ત્યારે ગાડી નો ધીમી પડવી જોઈએ, નો ફાસ્ટ થવી જોઈએ, નો સાઈડમાં આ સાઈડ આમ હાલી જવી જોઈએ એક ધારી. જો વચમાં આડાવડા ક્યાંય ત્યારે ધડાઈ દે, કામ પૂરું. એમાં સંસાર એ 8 લાઈનનો હાઈવે છે. ના આડા જાઓ, ના ઓળા જાઓ, ના પાછા વળો, બસ આગળ લક્ષ્ય રાખો. આપણો દેવ નરનારાયણ છે, આપણો દેવ દ્વારિકાધીશ છે, આપણો ઈષ્ટ ભગવાન સ્વામિનારાયણ છે. આપણે એની સામે દુનિયા તો એને મજા આવે બોલે. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. દ્વારિકાનો નાથ યુગારે વેગ પછી કોની આપણને મજા આવી જવી જોઈએ. આપણને જેમ પોતાને મજા આવતી હોય ત્યાં બધાને મજા જ આવે. અમે આટલા બધા બેઠો કથામાં, પછી 2 જણા એવા હોય ને જેને કથામાં ચીજ આ બધાને લાગી જ ગયું છે, મને ખબર પડી જાય. ન લાગ્યું હોય તો કેટલા આડાવડા થતા હોય. હા, એ ઘડીક પગથેડ થતો હોય ને, ઘડીક આડાવડો થતો હોય ને, ઘડીક મોબાઈલ બહાર નીકળતો હોય ને, આ બધું થતું હોય. કારણ કે હું ઊંચો બેઠો છું, મને બધું દેખાય. તમારી કરતાં ઊંચો એટલે મને બધું દેખાય, કોણ શું કરે છે, એટલે સહજ રીતે ખબર પડી જાય. મને એક ફોન આવ્યો ને, મને કે દાદા
પહેલા દિવસેથી જ જામી ગયું. જામી જાય ને દ્વારિકામાં ન જામે પછી દુનિયામાં ક્યાંય ન જામે. દ્વારિકામાં જો એ બગડી ગયું તો પછી ક્યાંય સુધરે જ નહીં. દ્વારિકામાં જામી જ જાય. અને એમાં અહીંયા આપણે કંઈ જમાવાનું ન હોય. હા, આ એવું થર્મોસ છે જેમાં ચા તૈયાર છે, પ્યાલી ભરો, પીવો, મજા કરો, મૂડમાં આવી જાઓ. અહીં કામ હું બીજું ઉઠા નાયા ધોયા, દ્વારકાધીશના દર્શન કર્યા, કથા સાંભળી, જેમાં હુઈ ગયા, પાછી ઉઠ્યા, કથા સાંભળી, દ્વારકાધીશના દર્શન કર્યા, હુઈ ગયા. સરસ મજાનો ક્રમ છે. અને ધર્મને એ ગમે છે, સત્ય, તપ, પવિત્રતા નહીં રહે. બસ દ્વારકાધીશના કિનારે જાઓ ત્યારે કોઈ ગરીબ માણસને કંઈક જમાડજો. નહીં, કોઈ ગરીબ માણસ હોય 10 રૂપિયા, 1 રૂપિયા નહીં 10 રૂપિયા દેજો. ઘણા લોકો એમ કે આપણે એને દઈએ, ક્યાં વાપરતો એ આપણે નથી જોવાનું. એક વખત દ્વારિકાના દેવળની સામે ઊભા રહી અને કોઈ ગરીબ માણસ, કારણ કે ખબર નથી કોણ પાત્ર છે, પાત્ર માપવાના થર્મોમીટર આવતા નથી ક્યાંય કે આ પાત્ર છે. બસ દીધા કરો, ક્યાંક કોક એવો નીકળી જાય કે હાચી એની અંદર જરૂર હશે અને એનો જ્યારે આશીર્વાદ મળી જાય, એ જ્યારે હાથ મૂકી દે. યાદ રાખજો, જેને ગરીબી છે, જેની પાસે ભગવાનને બીજી કાંઈ સમર્થ, એની બુદ્ધિ ઓછી હોય એટલે એનામાં વ્યસનો વધારે હોય, એનામાં અપલક્ષણો વધારે હોય. કારણ કે એને બિચારાને ગરીબી છે, એની પાસે એનો બુદ્ધિનો વિકાસ નથી થયો એટલે એ માગીને પણ વ્યસનમાં વાપરશે. એવા સમયે એનું એ ન વિચારો કે એ ખોટા રસ્તે, બસ ભગવાને આપણને આપ્યું છે, આપણે સારા રસ્તે વાપરો. એ દાન એ કળિયુગનો ધર્મનો ચોથો પગ છે. એના આધારે હું તમે બધા ઊભા છે. એટલે દાન કરો, જમાડો, ગરીબ માણસને દો, બેન દીકરીને દો, જ્યાં એવું લાગે કે આપણી સંપત્તિ, કારણ કે વાપરશો તો વધશે. પરીક્ષિતે કીધું કે હવે હું તારું રક્ષણ કરીશ. ક્યાં છે પુરુષ? જો પેલો પુરુષ મને મારે છે. અને જ્યાં હાથમાં ખડગ લઈને પરીક્ષિત મારવા જાય ત્યાં તો કળિયુગને ખબર પડી ગઈ આ પાંડવોનો દીકરો છે, આ મને મારી નાખશે. એટલે કળિયુગને હાથમાં રહેલા શસ્ત્ર મૂકી અને પાંડવના દીકરા પરીક્ષિતની પ્રાર્થના કરી છે. નતે ગુડાકેશ યશોધરાણા બધાંજલિર્વે ભયમસ્તિ કિંચિત નવર્તિતવ્યં ભવતા કથંચન ક્ષેત્રે મદીયે ત્વમધર્મ બંધુ ક્ષેત્રે મદીયે ત્વમધર્મ. જતો રે મારા રાજમાંથી. પરીક્ષિતને વાત સાંભળીને કળિયુગે કીધું પણ ક્યાં જાવ મહારાજ, મારો વારો આવ્યો. સતયુગ, ત્રેતા, દ્વાપર પૂરો થયો, હવે મારે જ રહેવાનું છે અહીંયા. અને તમારી જેવા દયાળુ વંશની અંદર તમારી જેવો રાજા હોય ને અમને કાઢી મૂકે એવું હાલે? અમે ક્યાં જાશું? કળિયુગ પણ અમને તારી અંદર એક કોઈ લખણ સારું છે, તારી અંદર એક કોઈ ગુણ છે? તો કીધું હા. શું કળિયુગની અંદર ગુણ છે? કળિયુગે કીધું મારી અંદર એક યુગમાં નહોતો એવો એક ગુણ છે. શું ગુણ છે? કલિજુગ કેવલ નામ યધારા. કલિજુગ કેવલ નામ યધારા. કળિયુગે કીધું કે મારી અંદર સૌથી દુનિયાનો શ્રેષ્ઠ ગુણ અત્યાર સુધી એક યુગમાં નહોતો. સતયુગમાં તપ કરવું પડતું, રાતે રાફડા થાય તો મેળ ન આવતો. દ્વાપરમાં પવિત્રતા જરાય ક્યાંક આડાવડું થઈ ગયું તો ભગવાન માફ ન કરતા. ત્રેતામાં ભગવાને કોઈને બક્ષીને કળિયુગે કીધું મારી અંદર ખાલી ભગવાનનું નામ લ્યો. પ્રહલાદને બચાવવા એવું નહીં. જામનગરમાં મેળી જોગાની, હા જોગાની મેળી, એમાં હીરા ભગત થઈ ગયા અને સ્વામિનારાયણ ભગવાનનું નામ લેતો અને એના બાપાને પૂરો વિરોધ એનો. આપણે અહીંયા જામનગર બાજુમાં છે ને. અને હીરા સ્વામિનારાયણ ભગવાનનું નામ લેતા હીરા ભગતને એના બાપા કે હું તું એ મોઢે કહેતો. સંહિતામાં કદાચ સ્વામિનારાયણ નામ મંત્ર મહિમામાં મેં વાંચ્યું હતું ક્યાંક, એમાં એના હીરા ભગતનો બાપો મોઢે કહેતો કે તું મને હિરણ્યકશ્યપુ જ માનજો, તું મને તારો બાપ નહીં માનતો. તું ભગવાનનું નામ લેશો એટલે મને હિરણ્યકશ્યપુ મને જરી કે પસંદ નથી. આ સ્વામિનારાયણનું નામ મૂકી દે બધું નામ. તો કીધું એ તો નહીં મુકાય.
નો હું મુકાય એ તો વાહામાં પડે ને રામના એટલે ભલભલું ભૂલાઈ જાય. હાલ ખેતે અને બળદની જગ્યાએ હીરા ભગતને જોતરી દીધો અને વાહામાં સાબકા પડતા જઈને સામે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાને કીધું કે આના સાબકા ખાવા હાટું થરો તને મોકલો, હાલ ગઢપુર કામ છે તારું, હાલ અક્ષરમાં તારું કામ છે. લઈ ગયા હીરા ભગતને. કળયુગની વાત, દ્વાપર સત્ય પવિત્રતાની વાત નથી, કળયુગની વાત, 100-200 વર્ષ પહેલાની વાત. કે નામ લીધું એટલા માટે પ્રેમથી પાય કુવાય અનખ આલસ પાય ભાય કુવાય અનખ આલસ પાય નામ જપત મંગલ દિશી દસ નામ જપત યહ કલી કર મન ભગતિ વિવે યહ કલી કર રામ નામ યવ બનયે કળિયુગે કીધું મારી અંદર મોટો સદગુણ છે કે ભાવે કભાવે મારું નામ લે ભગવાન મળે. કળિયુગને જોઈને કીધું એલા તારામાં બહુ મોટો ગુણ છે, આવો ગુણ તો કોઈનામાં ન હોય, રે વાંધો નહીં, પણ એક યાદ રાખજે ગમે ત્યાં નથી રહેવાનું, હું તને કહે તારે ક્યાં રહેવાનું છે.